Do it or do not. આ કરો, આ ન કરો, આ કરવું પડે, આ તો થાય જ નહીં. અમે વર્ષોથી કરતા આવ્યા છે. આ તો કોઈ દિવસ ક્યારેય આપણે ત્યાં થયું જ નથી. શું આ સ્થિતિ, આ વાતચીત એ ધર્મ હોય? બદલાય જ નહીં. પરંપરાઓમાં, માન્યતાઓમાં, અંધશ્રદ્ધાઓમાં ડૂબાડી દીધો આપણે ધર્મને. એટલે સાચો ધર્મ આપણા સુધી આવતા થર થર ધ્રુજે છે. નહાવું જ પડે, મંદિરે જવું જ પડે, દીવો કરો, અગરબત્તી કરો, પ્રસાદ કરો, મંત્ર જાપ કરો, શાસ્ત્ર પઠન કરો, તીર્થયાત્રા કરો, સત્સંગ કરો. બસ ધર્મને બાંધી દીધો તમે આ બાબતોમાં. સૂર્યને પાણી ચડાવો, પૂનમ ભરો, પીપળે પાણી વેડો, તુલસી ક્યારે દીવો કરો. આમાંથી બહાર કાઢવો જ નથી ધર્મને. પોપટીઓ બનાવી છે કંઠસ્થ. દીક્ષાદાનમ તપસ્વર્થમ જ્ઞાનમ યાગાદિક ક્રિયા આત્મત્વમ ગિરજામતી સહચરા પ્રાણા શરીરમ. આવું કડકડાટ બોલી જઈએ તો ધર્મ. કોઈ નાના બાળકને હસાઈએ એ ધર્મ નહીં. કોઈ અશક્ત ને રસ્તો પાર કરાવીએ એ ધર્મ નહીં. કોઈની શિક્ષણને ભણવાની વ્યવસ્થા કરીએ, કોઈને શિયાળામાં કપડા અપાવીએ, કોઈને સ્કૂલે જતા બાળકોની નોટો કે પુસ્તકોની વ્યવસ્થા કરીએ, કોઈને દવાઓ અપાવીએ. મા બાપના ચહેરાની કરચલીઓ આપણે નહીં બદલી શકીએ, પણ એ કરચલીઓમાં હાસ્ય ઉમેરી શકીએ. એ ધર્મ નહીં. તમને જોતા 2000 પગલા દોડીને આવીને ભેટી પડતા તમારા સંતાનો, એ ધર્મ નહીં. નહીં. આ બધું કર્યા પછી કદાચ પરંપરાઓ નહીં નિભાવો તો પણ તમે ધાર્મિક છો અને પેલું બધું જ કરશો. અને આવું કશું નહીં કરો તો તમે ધાર્મિક. ધર્મને ક્યાં સુધી બાંધી દેવો છે? ધર્મ એટલે મુક્તિ. આપણે બંધનોમાં નાખીએ છીએ એ નહીં. બંધનો દિવસ જાય એમ ઘટતા જાય, બંધન શૂન્ય થઈ જઈએ, મુક્ત.
એ તો જીવથી જીવ મોક્ષ થઈ ગયો.